હાય, હું છું ભાગ્યશ્રી અને આજે આપણે બનાવીશું મગ મસાલા. તો એના માટે અહીંયા બતાવેલી બધી જ વસ્તુઓ લઈ લેવાની છે. પછી કઢાઈમાં તેલ મૂકીને એમાં આપણે રાઈ, તેજપત્તું, મરચું અને લીમડો નાખીને 1 કપ ઓનિયન સાંતળી દેવાની છે. પછી એમાં નાખીશું આપણે મીઠું સ્વાદ અનુસાર, જિંજર ગાર્લિક ક્યુબ્સ અને લીલા મરચાં. પછી એને મસ્ત મિક્સ કરી દેવાનું. મિક્સ કર્યા બાદ એમાંથી તેલ છૂટે ત્યાં સુધી એને સાંતળવાનું. પછી આપણે એમાં એડ કરીશું હિંગ, હળદર, મરચું, ધાણા પાવડર અને એને મિક્સ કરી લઈશું. ત્યારબાદ બધા મસાલા મિક્સ થઈ ગયા છે, તો હવે એમાં આપણે ટામેટાં એડ કરીશું. મિક્સ થયા પછી આપણે જોઈ રહ્યા છો કે એમાંથી તેલ છૂટું પડી ગયું છે, તો હવે આપણે એમાં મગ એડ કરીશું. મગ મેં પહેલેથી જ બોઇલ કરી રાખેલા, તો એ મિક્સ કરી દીધા. અને મગ જ્યારે મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે એમાં થોડુંક પાણી એડ કરવાનું છે. અને મગને ધીમી આંચ પર થવા દેવાના છે. જ્યારે મગ ઉકળી જાય ત્યાર પછી આપણે એમાં 1 ચમચી ગરમ મસાલો એડ કરવાનો છે, કસ્તુરી મેથી, અને ફરી મિક્સ કરીને રેડી છે તમારા